પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ધંધાના આપણે 3 પ્રકાર છે ને, ટાઈપ્સ ઓફ બિઝનેસ. 3 આર્થિક પ્રવૃત્તિના કયા કયા છે? ધંધો, વ્યવસાય અને રોજગાર. એમાંથી આપણે ધંધો પૂરો થઈ ગયો હતું. એમાં આપણે આ બધું ચાલી ગયું હતું, નફાનો હેતુ, વસ્તુ અને સેવાનો વિનિમય ને જોખમ અને દૃષ્ટિકોણનું સર્જન, પ્રવૃત્તિનું સાતત્ય, ને અહીંયા આપણે આર્થિક હેતુ બી ચાલી ગયો હતો, સામાજિક હેતુ અને સામાજિક જવાબદારીનો હેતુ. ક્યાં પહોંચ્યા હતા આપણે? આ બી ચાલી ગયું હતું. ધંધાકીય જોખમો પહોંચ્યા હતા આપણે. હા, ધંધાકીય જોખમો, બરોબર ને? તો કોઈ પણ બિઝનેસ હોય ને એમાં 2 પ્રકારના જોખમ હોય. એક કુદરતી જોખમ હોય અને એક માનવ સર્જિત જોખમ હોય. કુદરતી જોખમ એટલે એવું જોખમ કે જે તમારા કંટ્રોલમાં નથી. માનવ સર્જિત જોખમ છે તમારા કંટ્રોલમાં છે, બરાબર? જેમ કે ઓચિંતાનું કોઈ પૂર આવી જાય કે કોઈ ધરતીકંપ આવી જાય, એ આપણા કંટ્રોલમાં નથી. આપણે બહુ મસ્ત 40-50 લાખનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હોય, આજે ઉદ્ઘાટન કર્યું અને સાંજે તે ધરતીકંપ આવ્યો અને આખી જમીનમાં આખી દુકાન બેહી ગઈ, આપણે કોને કહેવા જવાનું? એ જોખમ છે કુદરતી, નેચરલ, બરાબર, જે આપણા કોઈના કંટ્રોલમાં નથી. પણ આપણે એક નવી શોપ સ્ટાર્ટ કરી છે, 40-50 લાખનું બિઝનેસ સ્ટાર્ટ કર્યું છે, થોડોક દિવસ ચાલી, પછી કોઈક લોકોને સારું ન લાગ્યું એટલે એમાં એને ચોરી કરી, એ માનવ સર્જિત થઈ ગયું, બરાબર ને? કોઈ ચોરી કરવી કે કોઈ નુકસાન પહોંચાડવું વગેરે વગેરે. તો અહીંયા 2 પ્રકારના જોખમ છે. સિમ્પલ, એક કુદરતી છે જે કુદરત દ્વારા નિર્મિત છે, અને માનવ સર્જિત છે જે માનવ દ્વારા નિર્મિત છે. આપણી કંપનીમાં કામ કરતા કર્મચારી હોય કે ભાઈ આપણી કંપનીમાં 50 લોકો કામ કરે છે, હવે આપણે એ લોકો એનો પગાર ફોર એક્ઝામ્પલ 15,000 રૂપિયા હોય, 15,000 માંથી એ લોકો એવું કીધું કે સાહેબ વરસ પૂરું થયું ને 15 નો અમારો 18,000 પગાર કરો, 15,000 થી 18,000 રૂપિયાનો પગાર વધારો કરો એમ. તો આપણે શું કર્યું? આપણે ના પાડી દીધી કે ના, પગાર વધારો નહીં થાય. તો બધા કર્મચારી એમ કે અમે તો સ્ટ્રાઇક ઉપર ઉતરશું, આંદોલન ઉપર. આવું ઘણા પિક્ચરમાં નથી જોતા આંદોલન એમ કરીને, અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો. પિક્ચરમાં બતાવે કે નહીં? તો કંપનીને તાળા લાગી જાય, તો કંપનીને ખોટ જ છે ને, જોખમ જ છે. તો આપણું કેવું છે? માનવ સર્જિત જોખમ છે. તો આવા આપણે 2 જોખમો જોઈએ. સૌથી પહેલા, ધંધામાં નફાની અનિશ્ચિતતા અથવા નુકસાનનું જોખમ રહેલું છે. અનિશ્ચિતતા કોને કહેવાય? આપણે ખબર છે કે ભાઈ તમને નફો થાય તે અને ખોટ પણ જાય, એવું બધી રીતે બનતું હોય, બરાબર છે? ભવિષ્યમાં અનિશ્ચિત બનાવો નફાને અસર કરે છે. અનિશ્ચિત બનાવો એટલે 2 પ્રકારના બનાવો છે આપણા. કયા કયા? એક કુદરતી અને એક માનવ સર્જિત. ઘણી વાર એવું બને કે ભાઈ ઓચિંતાનું પૂર આવી જાય કે ધરતીકંપ આવી જાય, તો આપણી જે દુકાન હોય કે આપણો જે બિઝનેસ હોય એને સીધું નુકસાન પહોંચતું હોય. અનિશ્ચિતતા છે, આપણને ખબર નથી, ગમે ત્યારે આવી શકે. આથી ધંધાનું જોખમો સામેનું વળતર એટલે જ નફો છે. આપણે જોખમ ઉઠાવીએ છીએ ને એટલે જ તે નફો મળે છે. હા કે ના? નફો મેળવવો હોય ને તો આપણે જોખમ ઉઠાવવું પડે. જોખમની સામે જ નફો હોય. કાં તમને ફાયદો થાય કાં ગેરફાયદો થાય, બેયની તમારે તૈયારી રાખવી પડે, તો જ ધંધો થાય. એટલે અહીંયા અંડરલાઈન કરજો, ધંધાકીય જોખમ સામેનું વળતર એટલે નફો. આ તમને એક્ઝામમાં 1 માર્કમાં પૂછાય કે ભાઈ નફો એટલે શું, તો આ આપણે આન્સર લખશું. તો અહીંયા 2 પ્રકારના આપણી પાસે જોખમો છે. એક કુદરતી જોખમ છે અને એક માનવ સર્જિત જોખમ છે. કુદરતી જોખમ આપણે હમણાં ચર્ચા કરી ગયા એ પ્રમાણે આપણા કંટ્રોલમાં નથી, બરાબર છે ને? એ કુદરતી રીતે છે. આપણે એના ઉપર કોઈ પણ પ્રકારની એવી આગાહી ન કરી શકીએ કે આવું થશે. અમુક એવા પ્રકારના જોખમો છે જેની આગાહી થાય, અમુકની ન થાય. જેમ કે ભારે વરસાદ આવવાનો હોય તો સરકાર હોય, મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ હોય આપણો હવામાન વિભાગ, કે જે આપણે કહી દે કે ભાઈ અઠવાડિયા પછી ભાવનગરમાં ધોધમાર વરસાદ આવવાનો છે, બરાબર છે, અથવા બહુ મોટું વાવાઝોડું આવવાનું છે. એવી અમુક કુદરતી જોખમોની આગાહી થઈ શકે, તો આપણે તૈયારીમાં રહીએ. બહાર બધો સામાન હોય કે ભાઈ ગોડાઉનમાં સામાન પડ્યો હોય, એ બધું આપણે ઠેકાણે પાડી શકીએ. ધરતીકંપ છે એની આગાહી બહુ ટૂંકા સમયમાં થઈ શકે, એટલે કે 2-5 મિનિટમાં થઈ શકે. તો એ આપણી પાસે તૈયારી એટલી બધી ન હોય. તો કુદરતી જોખમ એટલે કેવા છે? જેમ કે ધરતીકંપ છે, પૂર છે વગેરે ધંધાના વિકાસને અવરોધે છે, જેનાથી આપણે ધંધાને નુકસાન જાય છે. ધંધાની મિલકતોને સીધો એ નુકસાન પહોંચાડે છે, અને કુદરતી જોખમો પર ધંધાનો અંકુશ હોતો નથી. અહીંયા એક રાઉન્ડ કરો, એ આપણા કંટ્રોલમાં નથી. ટૂંકમાં કુદરતી જોખમ કોઈ પણ આપણા કંટ્રોલમાં હોતા નથી.
માનવ સર્જિત જોખમોની વાત કરીએ તો માનવ સર્જિત જોખમો ધંધાના વિકાસને અટકાવે છે અને ધંધાને નુકસાન પહોંચાડે છે. જેમ કે કર્મચારીની પહેલા તો હડતાલ, કર્મચારી સીધો હડતાલ ઉપર ઉતરી જાય કે ભાઈ અમારો પગાર વધારો અથવા કોઈ પણ બીજો કોઈ પ્રશ્ન હોય તો એ હડતાલ ઉપર જશે એટલે કામ કરવાનું બંધ કરશે. એટલે જેટલા દિવસ કંપની બંધ રહેશે ને એટલા દિવસ શું થશે? આપણી કંપનીને નુકસાન જશે. ટેકનોલોજીમાં પરિવર્તન, જેમ કે તમારા કંપનીની અંદર જે કોમ્પ્યુટર છે એ જૂની જનરેશનના છે, અત્યારે નવી જનરેશન આવી હોય, બરોબર, તે નવી જનરેશનમાં વર્ક છે ને ઝડપથી થતું હોય, તો જૂની જનરેશન તમે રાખશો તો તમારી કંપનીનું ઉત્પાદન કેવું થશે? ઓછું, જેનાથી પણ તમને નુકસાન જઈ શકે. ઉદાહરણ તરીકે આપણી પાસે જે મશીન છે ને, આપણે એ નામના વ્યક્તિ છીએ, આપણી પાસે જે મશીન છે ને, મશીનરી, એમાં ઉત્પાદન છે ને 100 પ્રોડક્ટ પર મિનિટ થાય છે. એટલે આપણું જે મશીન છે ને 100 પ્રોડક્ટ બનાવે છે 1 મિનિટમાં, બરાબર. તો આપણો જે કોમ્પિટિટર હશે, બી નામની વ્યક્તિ કે જે બીજી કંપની આપણી જેવું ઉત્પાદન કરતી હશે, એની પાસે આવું જ મશીન હશે, એ લોકો 100 પ્રોડક્ટ પર મિનિટ બનાવતા હશે. બી નામના વ્યક્તિએ શું કર્યું? એ ગયો ચાઇના અને જાપાન આટો મારવા અને એનાથી એડવાન્સ ટેકનોલોજીનું મશીન ગોતી આવ્યો. એડવાન્સ ટેકનોલોજીનું મશીન, એ મશીન લાવીને એને કંપનીમાં ફિટ કર્યું ને, એટલે રોજની 2000 પ્રોડક્ટ પર મિનિટ, પર 2000 પ્રોડક્ટ પર મિનિટ એને પ્રોડક્શન સ્ટાર્ટ થઈ ગયું. સો અહીંયા જોવો ને તો આપણી ટેકનોલોજી છે ને એ ડાઉન થઈ ગઈ, એની ટેકનોલોજી અપ થઈ ગઈ. તો આપણને બધાને ખબર છે કે ધંધાનો નિયમ હોય કે ભાઈ જેટલું ઉત્પાદન તમે વધારે કરો ને એમ તમારી પડતર કિંમત કેવી આવે? નીચી આવે. તો આનું માર્કેટમાં પ્રોડક્ટ હશે એની પ્રાઇસ કેવી થઈ જશે? ડાઉન. તો કસ્ટમર આનું જ ખરીદશે, તો આપણા ધંધાને જોખમ છે. કારણ કે નવી ટેકનોલોજી લઈ આવ્યો તો ઉત્પાદન પણ કેવું થશે? વધુ, અને પડતર કિંમત પણ એની કેવી આવશે? ઓછી. પછી ગ્રાહકની રુચિ. તમે અત્યારે ઉદાહરણ તરીકે જીન્સ બનાવવાનું તમારું કારખાનું છે, બરાબર. હવે તમે જીન્સ બનાવો છો, રાઉડી જીન્સ બનાવો છો, ઓલા કલરના પહેલા આવતા તમે જોયા, ડાર્ક રેડ, ડાર્ક યેલો, આવા જીન્સ આવે. તો ત્યારે માર્કેટમાં ટ્રેન્ડ હતો કે ભાઈ આવા જીન્સ પહેરવા, કલરના, ઓલા છપરી જેવા, હા કે ના, એવા જીન્સ પહેરવા આપણે. એ માર્કેટમાં ટ્રેન્ડ હતો, તો ગ્રાહકનો એમાં ઇન્ટરેસ્ટ હતો, તો લોકો ખરીદતા હતા. હવે ગ્રાહકને એવા જીન્સ ગમતા નથી અને તમે એ જીન્સનું આખું ગોડાઉન ભરી નાખ્યું છે ઉત્પાદન કરીને, તો કસ્ટમર હવે લેવા તૈયાર નથી. તો એ માલ કોને વેચશો તમે? કોઈને નહીં વેચાય ને, તો ઇનડાયરેક્ટલી એમાં શું આવશે? ખોટ આવશે. એટલે ગ્રાહકની રુચિમાં ફેરફાર થવાથી પણ આપણે ખોટ આવે. જેમ કે તમે 4G ટેકનોલોજી અત્યારે હાલે છે, બરાબર. તમે 4G ટેકનોલોજીના 10 લાખ મોબાઈલ બનાવ્યા, તમે સેમસંગ કંપનીના માલિક છો, તમે 10 લાખ મોબાઈલ બનાવ્યા 4G કંપની, 4G ટેકનોલોજી વાળા. હવે જેવા તમે 10 લાખ મોબાઈલ બનાવ્યા ને અઠવાડિયા 15 દિવસમાં 5G ટેકનોલોજી લોન્ચ થઈ ગઈ અને તમારી કોમ્પિટિટર કંપની હશે ને 5G મોબાઈલ બનાવ્યા, તો તમારા મોબાઈલ કોણ ખરીદે? ગયો તો કોઈ ન ખરીદે ને. તો 4G ટેકનોલોજી બનાવતી કંપનીના જે પ્રોડક્ટ જે એટલા બધા 10 લાખ મોબાઈલ બનાવ્યા છે, હવે કોને વેચવાના? તે કંપનીને ખોટ ગઈ ને, એક પ્રકારે નુકસાન છે. પછી માંગમાં ફેરફાર, જેમ કે 4G ની બદલે હવે લોકો શું માંગે છે? 5G. તો 4G ની ડિમાન્ડ ઘટી જશે, 5G નો સ્ટોક કોઈ નહીં ખરીદે. રાજકીય અસ્થિરતા, ઘડીએ ઘડીએ સરકાર બદલાય ને તો પણ નુકસાન જાય. જેમ કે કોંગ્રેસની સરકાર આવે ને કોંગ્રેસ સરકાર એમ કે ભાઈ તમારા ધંધા ઉપર 10% GST લાગશે, ઉદાહરણ તરીકે, એક્ઝામ્પલ છે. હવે જેવી સરકાર આવીને 10% ટેક્સ લઈ આવી, તો આપણે 100 રૂપિયાની વસ્તુ વેચશું ને એના ઉપર 10% ટેક્સ ને 110 રૂપિયામાં આપણું ટોટલ બિલ બનશે, બરાબર. 10 રૂપિયા આપણે ટેક્સ પે કરવાનો હશે. હવે જેવી બીજેપીની સરકાર આવે એટલે બીજેપીની સરકારે સીધો 25% ટેક્સ નાખ્યો, તો ટેક્સમાં વધારો થઈ ગયો, સરકારનો ફેરફાર થયો. એ આપણને નુકસાન છે, કારણ કે પહેલા આપણે 10 રૂપિયા ટેક્સ પે કરતા હતા, હવે 25 રૂપિયા ટેક્સ પે કરવો પડશે, તો આપણો ખર્ચ વધી ગયો, બરાબર. પછી બજારમાં હરીફાઈનું જોખમ. હવે બજારમાં જો કોમ્પિટિશન અત્યારના સમયમાં બહુ છે, ગળા કાપ હરીફાઈ કહેવાય એને, કે ભાઈ રૂપિયા આટું બાંધતા હોય બધા. કોક 10,000 નો મોબાઈલ બહાર પાડે ને તો કોક 9,950 નો મોબાઈલ બહાર પાડે, કોક 10,000 ને 50 રૂપિયાનો મોબાઈલ બહાર પાડે, કોક 50 મેગાપિક્સલ આપે ને તો કોક 60 મેગાપિક્સલ આપે, કોક પ્રોસેસર વધારી દે, કોક બેટરી વધારી દે, કોક સ્ક્રીન જે હોય એમાં થોડો ફેરફાર કરે. તો અહીંયા કોમ્પિટિશન છે ને માર્કેટમાં બહુ છે.
તો બાકીની કંપનીઓ છે ને એના લીધે પણ આપણા ધંધાને જોખમ છે. જેમ કે અહીંયા આપણે જોયું કે ભાઈ આની ટેકનોલોજી ઇમ્પ્રુવ કરીને તો એ પડતર કિંમત કેવી આવી ગઈ, સીધી નીચે આવી ગઈ, તો એનું માર્કેટમાં હાલી જાય. આપણે ફોર એક્ઝામ્પલ 5 રૂપિયામાં કોઈ વસ્તુ સેલ કરતા હોઈએ અને આ 5 રૂપિયામાં સેલ કરતા હોય, ટેકનોલોજી એની પાસે ઇમ્પ્રુવ થઈ ગઈ, એનું પ્રોડક્શન વધી ગયું, તો એની પ્રાઇસ પણ કેવી જશે, ડાઉન જશે. એટલે આ શું કરે, આ સીધો 4 રૂપિયામાં સેલ કરે, તો કસ્ટમર કોની પાસે ખરીદે, આની પાસે. તો આવડા કસ્ટમર હતા ઈ ગયા, તો ધંધાને ખોટ આવી ને, તો નુકસાન છે. તો જોઈ લો ભાઈ, જોખમ બંને પ્રકારના, ન સમજાઈને પૂછો ફટાફટ. ઓનલાઈનમાં ન સમજાય તો પૂછજો ભાઈ, દરેક વ્યક્તિ. ઓકે, રેડી ભાઈ? નેક્સ્ટ ના પછી આપણને એ પૂછે કે ધંધાકીય જોખમના કારણો. કયા કયા કારણો પેલા અહીંયા જોઈ લ્યો. આ છે ને આપણા ધંધાના ભય સ્થાનો છે ભાઈ. આટલી રીતે આપણા ધંધામાં જોખમ છે, કુદરતી રીતે પણ છે અને માનવ સર્જિત પણ છે. આવું થાય છે શું લેવા? જો કે આની આપણે ચર્ચા કરી કે ભાઈ ટેકનોલોજીમાં ફેરફાર આવે, ગ્રાહકની રુચિમાં ફેરફાર આવે. હવે આપણે શું કરવાનું છે, ડિટેલમાં જોવાનું. તો ધંધાકીય જોખમ જોઈએ તો અગાઉ આપણે ચર્ચા કરી કે એ બધા મુદ્દાઓ છે, જેમ કે ટેકનોલોજીમાં ફેરફાર. આપણી ટેકનોલોજી હોય એ શોધખોળને કારણે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર કરવા માટે, ઉચ્ચતમ ગુણવત્તાવાળું ઉત્પાદન કરવા માટે નવી ટેકનોલોજી આપણે અપનાવવી પડે. જો જૂની ટેકનોલોજી લાવશું તો આપણે શું કરવું પડશે, ખોટ જશે. હમણાં આપણે એ કંપની ને બી કંપનીનું ઉદાહરણ જોયું. એમાં બી કંપની નવી ટેકનોલોજી લઈ આવે તો એ બી કંપની ટેકનોલોજી લાવે ને એનું નુકસાન એ કંપનીને છે. આપણે જૂની ટેકનોલોજી છે, બી વ્યક્તિ ભાઈ એ જૂની ટેકનોલોજી છે, તો વાંધો નથી. હવે ઈ નવી ટેકનોલોજી લઈ આવે ને તો ઈ કંપનીને ફાયદો થાય, નુકસાન આપણને છે. કારણ કે આપણું જે વેચાણ છે ને ઘટી જશે, એનું પ્રોડક્શન છે એ વધી જશે. તો શું કીધું છે આપણને કે ભાઈ ટેકનોલોજીમાં થતી શોધખોળને કારણે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે છે અને ઉચ્ચતમ ગુણવત્તાવાળું ઉત્પાદન કરવા માટે નવી ટેકનોલોજી અપનાવવી પડે છે. આ ટેકનોલોજી કોણે અપનાવી? તો કે બી નામના વ્યક્તિએ અપનાવી લીધી. જૂના યંત્રને સ્થાને નવા યંત્ર વસાવવા પડે. નવા યંત્ર વસાવશો તો જ તમારી માર્કેટમાં વેલ્યુએશન થશે. અત્યારે તમે ઉદાહરણ તરીકે કોઈ પણ કંપનીનું ફૂડ પેકેટ જુઓ, જેમ કે બાલાજી કંપની છે, એનું ફૂડ પેકેટ તમે જુઓ, 10 વાળી વેફર જ ખાલી જુઓ, તો દરેક પ્રોડક્ટ હશે ને, દરેક વેફરના પેકેટ હશે ને, એની ડિઝાઇન તમે જોજો અલગ હશે, એનું પેકિંગ આખું અલગ હશે. એ વેફરને તમે 10 માળેથી ઘા કરો ને તો વેફર ન તૂટે, અંદર ગેસ ભરેલો હોય. ટેકનોલોજી છે. હવે એવું પેકિંગ કરવાની ટેકનોલોજી એની પાસે છે તો એવી વેફર એવી બધી સેફ રહેશે. હવે આપણે જ એવી વેફર બનાવવાની કંપની શરૂ કરી હોય તો, ને આપણી પાસે મશીન ન હોય તો શું થાય? ગ્રાહક સુધી વેફર પોગે ને તે કચરો થઈ ગયો હોય. એવું બને કે ન બને? તો ટેકનોલોજી છે એ આજના સમયમાં વસાવી ખાસ જરૂરી છે કોઈ પણ ધંધાના એકમ માટે. બીજું શું કારણ છે? વૈકલ્પિક પેદાશોનો ભય. અહીંયા વૈકલ્પિક પેદાશો ઘણી બધી માર્કેટમાં આવે. તમે જે કોઈ પણ વસ્તુ યુઝ કરો ને એની સામે એની કોમ્પિટિશનમાં કાંઈક વસ્તુ આવતી જ હોય. જેમ કે આપણે શેનું વેચાણ કરીએ છીએ? તો કે પેન્સિલનું. આપણે પેન્સિલ વેચીએ છીએ, નટરાજની પેન્સિલ, બરાબર? તો આખું ગામ, આખો ભારત દેશ પેન્સિલ જ વાપરે છે, બધા પેન્સિલનો જ ઉપયોગ કરે છે. કોઈક વ્યક્તિએ નવી શોધ કરી અને બોલપેન લાવ્યો, તો પેન્સિલની સામે પેન છે ને અલ્ટરનેટિવમાં યુઝ થાય ને? તમે પેન્સિલથી લખી શકો, તમે પેનથી લખી શકો. તો જેવી પેન આવશે માર્કેટમાં તો પેન્સિલના ગ્રાહક શું થશે? તૂટી જશે, હા કે ના? ઘણા લોકો પેન્સિલનો ઉપયોગ કરવાનો બંધ કરી દે. તેવું છે વૈકલ્પિક. એક તમારી પ્રોડક્ટ છે, એની સિમિલર કોઈ બીજી પ્રોડક્ટ આવી જાય ને એટલે શું થાય? તમારું વેચાણ અહીંયા છે એ ઘટી જાય. જેવું વેચાણ ઘટે એટલે તમારો નફો ઘટે ને તમારા માટે શું છે? જોખમ. આપણે આપણું વિચારવાનું હો ને. તમે એક એવો મોબાઈલ લાવ્યા કે જે સારામાં સારા કેમેરા વાળો છે, સારામાં સારો કેમેરો 200 મેગાપિક્સલ છે, બરોબર? સારામાં સારો કેમેરો, સારામાં સારું પરફોર્મન્સ, સારામાં સારું પ્રોસેસર. તો આખી દુનિયા કયો મોબાઈલ ખરીદશે? એ મોબાઈલ ખરીદશે. હવે જેવું એનું માર્કેટ અપ જાહે ને એટલે બીજી કંપની શું કરશે? એની કોમ્પિટિશનમાં
એની જેવો બીજો મોબાઈલ કાઢશે, કાઢે કે ન કાઢે? તો એ આપણા માટે નુકસાનકારક છે ને? આપણા કસ્ટમર તૂટી જશે. તેવું છે વૈકલ્પિક પેદાશો નો ભાઈ. જો ટેકનોલોજીમાં થતા ફેરફારના કારણે ગ્રાહકોને વૈકલ્પિક પેદાશો તરફ વળ્યા છે. નવી ટેકનોલોજી આવી ને માર્કેટમાં ઘણી બધી વસ્તુ આવી. અહીંયા જો આ કેમેરો છે, જેમ કે આ ઈવોટા કંપનીનો કેમેરો છે, જેમાં આપણે અત્યારે ઓનલાઈન ભણીએ છીએ. હવે આની પહેલા આપણે છે ને કેનોનનો યુઝ કરતા હતા. હવે કેનોનનો કેમેરાનું શું કામ હોય? એ બધી જગ્યાએ યુઝ થાય, ફોટા પાડવા, વિડીયો ઉતારવા, બધે. આનો મેઇન કામ શું છે? ક્લાસરૂમમાં ઓનલાઈન ભણાવવાનો. તો આ કેમેરો આવ્યો ને તો એ કેમેરાનો યુઝ અહીંયા ઘટી ગયો. એ કંપનીનો કેમેરો આપણે હવે નહીં ખરીદ્યો, તો એને જોખમ ગયું કે નહીં? આપણે એ રીતે અહીંયા વિચારવાનું છે. દાખલા તરીકે ફાઉન્ટેન પેનના સ્થાને બોલ પેન આવી. ફાઉન્ટેન પેન જોયેલીશ કોઈ? કેવી પહેલાના સમયમાં ઇંક વાળી આવતી, જોઈ ને? તો પેલા ફાઉન્ટેન પેન આવતી, અત્યારે બોલ પેન. ફાઉન્ટેન પેનમાં પ્રોબ્લેમ પડે કે નહીં? ઇંક ઘડે ઘડે ઢોળાઈ જાય, કપડા બગડે. બોલ પેનમાં ન બગડે. ઘણા લોકોને ખબર અહીંયા પેન રાખતા હોય, હા ને? તો પેન રાખે ને તો શર્ટ આખો બગડી જતો હોય. તો ખીચામાં પેન રાખે તો આખો ખીચાનો આખું કપડ બગડી જાય. તો એ પહેલાના સમયમાં આ બધી પ્રોબ્લેમ હતી. અત્યારે પેનમાં એ પ્રોબ્લેમ નથી આવતી. તો ફાઉન્ટેન પેનનું માર્કેટ કેવું થઈ ગયું ભાઈ? ડાઉન, હા કે ના? અને બોલ પેનનું માર્કેટ કેવું થઈ ગયું? અપ. તો નુકસાન કોને ગયું? ફાઉન્ટેન પેન કંપનીને. તાંબા અને પિત્તળના વાસણોના સ્થાને સ્ટીલના વાસણો. હવે એ નામની કંપની છે, ને એ તાંબા અને પિત્તળના વાસણ બનાવે. બી નામની કંપની છે, સ્ટીલના વાસણ બનાવે. તાંબા અને પિત્તળનું તમે કોઈ વાસણ લેવા જાઓ ને તો 500 રૂપિયાનું આવે. સ્ટીલનું વાસણ લેવા જાઓ ને તો 50 રૂપિયાનું આવે. કસ્ટમર કયું ખરીદે? કસ્ટમર આ ખરીદે. તાંબા પિત્તળના વાસણ ધોવામાં પ્રોબ્લેમ પડે, વજનવાળા હોય અને મોંઘા હોય. આ કેવું છે? આ સસ્તું છે, પછી વજનમાં હલકું છે અને ધોવામાં ઈઝી પડે, સ્ટીલની પ્લેટ. તો બધા કસ્ટમર શું ખરીદશે? બી કંપનીની વસ્તુ. તો આને તો માર્કેટ ડાઉન થઈ ગયું, આને નુકસાન ગયું. આપણે જોવાનું રેડિયોના સ્થાને ટેલિવિઝન. તો રેડિયો કંપનીને શું થયું? અહીંયા નુકસાન. ટેલિવિઝન વાળાને ફાયદો. પેલા રેડિયો આવતા, ખબર છે ને? બધાના ઘરે રેડિયો હોય. ટીવી આવ્યો ને તો બધા રેડિયોનો પડતો મૂક્યો. તો રેડિયો કંપની કેવી થઈ ગઈ? ડાઉન. ત્રીજું છે કોમ્પિટિશન, એટલે કે હરીફાઈ. હરીફાઈ ધંધાનું જોખમ વધારે છે. તેની પ્રત્યક્ષ અસર ધંધાના નફા ઉપર પડે છે. એ નામનો વ્યક્તિ છે અહીંયા, એ નામનો વ્યક્તિ છે ને, એ જ માર્કેટમાં ખાલી વેફર વેચે છે. જેમ કે બાલાજી કંપની છે, આપણી એ નામની કંપની છે, એ બાલાજી કંપની જ છે. એ જ માર્કેટમાં શું કરે છે? ખાલી વેફર વેચે છે. તો આખા ગુજરાતમાં વેફર વેચવા વાળી કંપની કેટલી? એક. હવે આનો નફો બહુ વધી ગયો, આનું માર્કેટમાં બહુ હાલે છે. કસ્ટમરની વસ્તુ મોંઘી વેચે છે, ક્વોલિટી જળવાતી નથી. તો આ બધા પ્રોબ્લેમ હોય ને, તો એની સામે કોમ્પિટિશનમાં બીજી ગોપાલની કંપની આવે ને? તો જેવી ગોપાલની કંપની આવે એટલે ગોપાલ વાળા શું કરે? પેલા પ્રાઇસ ઓછી કરે અને એની અંદર વજન હોય ની વધારી દે. આ વ્યક્તિ 50 ગ્રામ આપતો હોય ને, તો આ વ્યક્તિ 70 ગ્રામ આપે. કસ્ટમર ક્યાં જાય? ગોપાલ વાળા. તો બાલાજીનું માર્કેટ ડાઉન થયું કે નહીં? તો કોમ્પિટિશન થી પણ આપણા ધંધાને નુકસાન છે. આપણો ધંધો એટલે આ બાલાજીનો ધંધો, બરાબર? તો ધંધાકીય એકમે બજારમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે હરીફાઈનો સામનો કરવો પડે. એટલે બાલાજી વાળા શું કરે? આને 70 ગ્રામ આપ્યું તો આપણે 70 ગ્રામ આપો. એટલે થોડા ઘણા ફેરફાર લાવે, ક્વોલિટી વધારે, એડવર્ટાઇઝિંગ વગેરે. વસ્તુની વેચાણ કિંમત પણ આપણે શું કરવી પડે? ઘટાડવી પડે. આ 10 માં વેચે તો આપણે 8 માં વેચો. જેમ કે સેમસંગ નો મોબાઈલ તમે ખરીદો ને મોંઘો આવે ને, મોંઘો 20-25-30 હજાર નો મોબાઈલ આવે. તમે વિવો, ઓપ્પો કે એમઆઈ નો લેવા જાવ તો 7-8 હજાર કે 10 હજારમાં હારામારો મળી રહ્યો. તો એવા લોકો છે, જે ગરીબ લોકો છે, એવા લોકો છે કે જેની ઇન્કમ ઓછી છે, તો એ સેમસંગ નો મોબાઈલ નહીં ખરીદી શકે. તો એ લોકો માટે શું કર્યું? બીજી કંપનીએ સસ્તા મોબાઈલ કાઢ્યા. તો એનાથી સેમસંગ નું જે માર્કેટ છે ને ડાઉન થઈ ગયું, કારણ કે એ કસ્ટમર હવે સેમસંગ પાસે કોઈ દિવસ નહીં છે. તો આ બધા ધંધાના જોખમો છે. જાહેરાતે ખર્ચ કરવો પડે, એથી નફો ઘટે. જાહેરાત ખર્ચ એટલે કે એડવર્ટાઇઝિંગ કરવી પડે. હવે ગોપાલની કંપની આવી ગઈ, અહીંયા ગોપાલની કંપની આવી ગઈ, તો બાલાજીનું વેચાણ છે એ વધ્યું કે ઘટ્યું? બાલાજીનું વેચાણ વધ્યું કે ઘટ્યું? ઘટ્યું ને. ગોપાલ કંપની આવી, પહેલા આ એક જ હતી, હવે ગોપાલની કંપની આવી, તો આનું માર્કેટ ડાઉન થયું, આનું માર્કેટ અપ આવ્યું. તો બાલાજી વાળા શું કરે ખબર? બાલાજી વાળા સલમાન ખાન ને બોલાવે.
₹10 કરોડ આપીને સલમાન ખાન એડવર્ટાઇઝિંગ કરે, મેં ભી ખાતા હું બાલાજી વેફર્સ, ક્રંચેક્સ, આપ ભી ખાઈએ, આવું એડવર્ટાઇઝિંગ કરે, ટીવીમાં એડ આવે કે નહીં? 10-20 કરોડનો ખર્ચ કર્યો ને બાલાજી કંપનીએ, એને 20 કરોડ રૂપિયાની ખોટ તો આવી, એટલે એનો નફો ઘટી ગયો. સલમાન ખાનને હું લેવા બોલાવ્યો આપણે, કયો તો શું લેવા જાહેરાત કરવી પડી આપણે? કારણ કે ગોપાલ કંપની આવી, નો આવી હોત તો સલમાન ખાનને બોલાવવાની જરૂર છે? કાંઈ જરૂર નથી. તો કોમ્પિટિશન આવી ને એટલે જાહેરાત ખર્ચે વધ્યો. કોમ્પિટિશન આવી એટલે જાહેરાત ખર્ચ વધ્યો. હવે તમે એકલા જો તમારે શું જાહેરાત કરવાની? કોમ્પિટિશનના લીધે કંપનીનો ખર્ચ પણ અહીંયા શું થાય છે? વધે છે. ઓકે, 3 મુદ્દા જોઈ લો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે કાયદો એટલે આપણે આગળ એક શબ્દ આવી ગયો, રાજકારણ. સરકાર બદલાય એટલે કાયદો બદલાય. બદલાય ને? પહેલાના સમયમાં આપણે વેટનો કાયદો હતો, વેલ્યુ એડેડ ટેક્સ. હવે એની જગ્યાએ આપણે કયો કાયદો આવ્યો? જીએસટી કાયદો આવ્યો, એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. તો વેટની જગ્યાએ જ્યારે જીએસટી કાયદો આવે ને એટલે ધંધાને સીધી અસર પડે. અમુક વસ્તુ વેટના કાયદામાં ટેક્સ ઓછો પે કરવાનો આવતો હોય, અમુકમાં વધુ પે કરવાનો આવતો. જેવું જીએસટી આવે ને તો જેમાં ઓછું થતું હોય ને ટેક્સ પે, એની જગ્યાએ એ વધી પણ જતો હોય અને અમુક જગ્યાએ ઘટી પણ જતો હોય. તો કાયદામાં ફેરફાર થવાથી ધંધાને નુકસાન છે અને ફાયદો છે. આપણે એ નુકસાન જોવાનું છે કારણ કે આપણે જોખમ ભણીએ છીએ. ઓકે, જેમ કે પ્રદૂષણનો કાયદો, જેમ કે ગ્રાહકનો કાયદો, જેમ કે કામદારને લગતો કાયદો, જેમ કે ઉદ્યોગનો કાયદો, ઇન્ડસ્ટ્રીયલ એક્ટ, પછી લેબર એક્ટ, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ એન્ડ એન્વાયરમેન્ટ એક્ટ. આ બધા એક્ટ આવે ને એની ધંધાને સીધી અસર પડે. જેમ કે પ્રદૂષણ કાયદો હોય તો કોઈ પણ કંપની હોય ને પોતાનો જે કાચો માલ કે એનો જે બગાડ હોય ને એ ડાયરેક્ટ કોઈ નદીમાં કે જમીન ઉપર ન ફેંકી શકે. ખબર છે તમને? હવે જો એ કાયદો છે ને તો આપણે આ બધી વસ્તુઓનું કંપનીએ ધ્યાન રાખવાનું છે. ભૂલથી એ લોકોએ નદીમાં કચરો ફેંકી દીધો, કંપનીનો જે ખરાબ કચરો કે કેમિકલ હોય, તો એનાથી નદીને નુકસાન ગયું, પર્યાવરણને નુકસાન ગયું. એટલે સરકાર સીધો એમ કે 10 લાખ રૂપિયા ટેક્સ પે, 10 લાખ રૂપિયા અહીંયા ફાઇન ભરો, 10 લાખ રૂપિયા સીધો દંડ આપે, તો કંપનીને નુકસાન ગયું. આગળ પછી ગ્રાહક સુરક્ષા કાયદો, જે તમે 1986 ભણ્યા હશો 10મા ધોરણમાં, ગ્રાહકના અધિકારોને ગ્રાહકની જવાબદારીઓને. તો ગ્રાહકને તમે કોઈ દિવસ છેતરી ન શકો. એની અમુક કાયદા પ્રમાણે અમુક તમારી ફરજો પણ બને, એનું તમારે પાલન કરવાનું છે. ટૂંકમાં કહેવાનો અર્થ છે આ બધા કાયદાઓના લીધે કંપનીને એને નુકસાન જતું હોય. કંપનીને અમુક કાયદાઓની મર્યાદામાં રહીને કામ કરવાનું, એટલે એને ગેરકાયદેસર નફો ન મળતો હોય. એટલે અમુક પ્રકારનો નફો કે અમુક પ્રકારનું કામ એ કરી શકતી નથી. તો આ કાયદા ધંધા માટે જોખમ પણ ઊભું કરે છે. દાખલા તરીકે લઘુત્તમ વેતન ધારો હોય અને કારખાના ધારો હોય તો કેટલાક ધંધાકીય એકમે કેટલાક નિર્ણયો લેતી વખતે અટકે છે. લઘુત્તમ વેતન ધારો એટલે મિનિમમ વેજીસ એક્ટ. એમાં શું હોય કે ભાઈ તમારી કંપનીમાં કોઈ મજૂર કામ કરતો હોય તો ઉદાહરણ તરીકે કેમ તમારે એને 250 રૂપિયા પર ડે મિનિમમ પગાર આપવો પડે, 8 કલાકનો મિનિમમ પગાર તમારે 8 કલાકનો આપવો પડે. આ સરકારનો નિયમ છે કે તમારી કંપનીમાં કોઈ પણ વ્યક્તિ મજૂર કામ કરે છે તો એને તમારે શું આપવાનો છે? 250 રૂપિયા પર ડે, 8 કલાકનો મિનિમમ પગાર. હવે તમે એમ કહો કે કોઈ લેબર હોય, બરાબર, તમે એને 200 રૂપિયા પગાર આપતા હો ને એને તમારી ઉપર ફરિયાદ કરી દીધી હોય તો પ્રોબ્લેમ પડે કે ન પડે? તો આ સરકારનો નિયમ છે જેનું પાલન કરવું કેવું છે? ફરજિયાત. પછી કારખાના ધારો એટલે કે ફેક્ટરી એક્ટ. એમાં શું હોય? સરકારના નીતિ નિયમો અને સરકારે બનાવેલી ગાઈડલાઇન્સ અકોર્ડિંગ આપણી ફેક્ટરી હોવી જોઈએ. જેમ કે ફેક્ટરી તમે જોજો કદી સિટીની વચ્ચોવચ ન હોય, એ ગામની બહાર જ હોય. જોયું કદી સિટીની વચ્ચો ધુવાણા કાઢતી ફેક્ટરીઓ હોય? નિરમા કંપની ક્યાં છે? આપણે ઠેઠ ભાવનગરની બહાર છે ને. ભાવનગરની વચ્ચોવચ ન હોય, નકર શું થાય?
એના પ્રદૂષણના લીધે આજુબાજુના લોકોને નુકસાન થઈ શકે. તે ફેક્ટરી એક્ટ છે. તે કંપનીને ઘણી બધી નુકસાન પણ કરતી હોય. જેમ કે નિરમા કંપનીનો કાચો માલ છે કે ટ્રાન્સપોર્ટેશન છે, વેચાણ છે, બધું ક્યાં છે? ભાવનગર સિટીમાં. ફેક્ટરી ક્યાં છે? અહીંથી તો કે 35 કિલોમીટર આગળ. તો એ કંપનીને નુકસાન નથી આવું જવું રોજ? નુકસાન જ છે ને કે ભાઈ રોજ અહીંથી જવું આવું, પેટ્રોલ ડીઝલ બળે, એ લોકોનું સમય બગડે. હવે કંપનીને કીધું હોય કે તમારી ફેક્ટરી સિટીની વચ્ચોવચ્ચ જ નાખવાની, તો એ કંપનીને કેટલો ફાયદો થાય? પણ એ આ કાયદા પ્રમાણે ન નાખી શકે, તો એ કંપનીને નુકસાન છે. પછી માંગની અનિશ્ચિતતા. માંગની અનિશ્ચિતતા એટલે શું થાય ભાઈ? કે ઘણીવાર તમારી વસ્તુ માર્કેટમાં વેચાય, ઘણીવાર તમારી વસ્તુ માર્કેટમાં ન પણ વેચાય. કસ્ટમર સીધી ના પાડી દે વસ્તુ ખરીદવાની. જેમ કે આપણે 4G ના મોબાઈલ બનાવ્યા, તો નવી નવી ટેકનોલોજી આવીને ત્યારે આખું ગામ ખરીદતું હતું કે ભાઈ અમને મોબાઈલ આપી દો, અમને મોબાઈલ આપી દો. આપણી દુકાનમાં ઘણી બધી ગળદી રહેતી હતી. જેવી 5G ટેકનોલોજી વાળા મોબાઈલ આવ્યા એટલે ઓટોમેટિક શું થયું? 4G મોબાઈલની ડિમાન્ડ ઘટી ગઈ. તે માંગ છે ને એ ઘટી ગઈ. તો એ અનિશ્ચિતતાના લીધે આપણો જે બનાવેલો સ્ટોક હશે ને એમાં આપણને ખોટ આવશે. હવે આપણે તમારે 4G ના મોબાઈલ વેચાય, તમારે શું કરવું પડે? તમારે સસ્તામાં કાઢવા પડે, તમારે ડિસ્કાઉન્ટ લાવવું પડે કે આ મોબાઈલ ખરીદો ને તો આ વસ્તુ ફ્રી, 50% ડિસ્કાઉન્ટ થાય ને? એ કંપનીને તો ખોટ જ છે. માંગની અનિશ્ચિતતા ધંધા માટે કેવું છે ભાઈ? જોખમ ઊભું કરે. જેમ કે ગ્રાહકની આવક છે, રુચિ છે, પછી વસ્તુની કિંમતમાં ફેરફાર છે. જેમ કે ગ્રાહકની આવક, તમે જે એરિયામાં મોબાઈલની દુકાન નાખી છે ત્યાં બધાની આવક મૂળ 4-5 હજાર રૂપિયા મહિને છે, અને તમે મોબાઈલ 40,000 નો વેચો છો, કોણ ખરીદશે? કોઈ નહીં ખરીદે. હવે આવી વસ્તુ તમે પહેલેથી જ નક્કી કરી હોત, પહેલા આખી એરિયાનું એનાલિસિસ કર્યું હોત કે ભાઈ કેવા માણસો રહેશે, તો તમને આ જોખમ આવત? તો નો આવે. તો નો આવે. કોઈ જોયું કે ભાઈ 4 વ્હીલની કંપની હોય એનો શોરૂમ કોઈ તમે ગામડામાં જોયો કે ભાઈ મહિન્દ્રા કે ટાટા વાળાએ પોતાનો 4 વ્હીલ નો શોરૂમ તો કે ઘોઘામાં નાખ્યો? પોસિબલ જ નથી. તો એવું છે, ગ્રાહકની આવક કેવી છે? ઓછી. અને તમને ખબર ન હોય ને તમે બિઝનેસ સ્ટાર્ટ કરી દો તો શું થાય? ખોટ આવે. પછી ગ્રાહકની રુચિ, એનો ઇન્ટરેસ્ટ, આપણે ચર્ચા થઈ ગઈ. વસ્તુની કિંમતમાં ફેરફાર. હવે તમારો કોમ્પિટિટર હોય, તમે વસ્તુ 10 રૂપિયામાં વેચતા, તમારો કોમ્પિટિટર એ વસ્તુ 8 રૂપિયામાં વેચે તો ગ્રાહક તો એ જ ખરીદવાનો. આપણને તો નુકસાન ગયું. ફુગાવો. ફુગાવાની બાજુમાં લખો ઇન્ફ્લેશન, કૌંસમાં લખો ભાવ વધારો. આ તમારે 12મા ધોરણના અર્થશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 3 માં આવશે, નાણું અને ફુગાવો. ઇન્ફ્લેશન અંગ્રેજીમાં કહેશું, અને ગુજરાતીમાં કહેશું આપણે એને ભાવ વધારો. ભાવ વધારો. ભાવ વધારો છે એ ધંધા માટે ફાયદાકારક પણ છે, ધંધા માટે નુકસાનકારક પણ છે. જેમ કે આપણી પાસે 10 રૂપિયાની કોઈ વસ્તુ છે. હવે માર્કેટમાં જે લોકો છે, જેમ કે તમે બધા છો કસ્ટમર, તમારી પાસે પૈસા વધી જાય. જેમ કે માર્કેટમાં 1000 લોકો રહે છે, બધાની આવક 10-10, 15-15 હજાર રૂપિયા છે. હવે એ લોકોની આવક વધી જાય 15,000 ની બદલે એ લોકો પાસે 1-1, 2-2 લાખ રૂપિયા મહિને આવવા માંડે, તો અહીંયા શું છે કે બધા પાસે પૈસા છે, એટલે બધાને આ વસ્તુ ખરીદવી છે. તો અહીંયા તમારી વસ્તુનો પુરવઠો, વસ્તુ કેટલી છે? ઓછી, અને ખરીદવા વાળા કેવા છે? વધારે. તો એ વસ્તુની માર્કેટમાં શું થશે? પ્રાઇસ વધી જશે. જેમ કે આ કેમેરો છે, કેમેરો એક જ છે, ખરીદવા વાળા 10 જણા છે, અને કેમેરાની કિંમત ઉદાહરણ તરીકે 50,000 છે. તો દરેકને ખરીદવો છે કેમેરો, તો શું કરશે? કોક એમ કે 50,000 ના 55,000 આપી દો, કોકે 60,000 આપી દો. બરાબર? તો આના લીધે શું થશે? માર્કેટમાં આ વસ્તુની ડિમાન્ડ વધશે, આની ભાવ વધશે. તો આનો ફાયદો કોને છે? વેપારીને. પરંતુ એ જ વસ્તુ તમે બીજી કંપનીમાં જુઓ ને તો એને ગેરફાયદો છે. બીજી કંપનીને આ વસ્તુની સામે કોઈ એનો અલ્ટરનેટિવ યુઝ વાળી હોય તો એ કંપનીની વસ્તુ એ વેચાશે નહીં. તો એ કંપની એટલે આપણે પોતે, તો આપણી કંપનીને કેવું છે? નુકસાન છે. પછી છે જેની અસર ધંધાના નફા ઉપર થતી હોય, કે પ્લસ માઇનસ નફાનો થતું હોય. ભૌતિક જોખમ. ભૌતિક જોખમ ઘણા બધા છે. જેમ કે ધંધામાં ઉપયોગમાં લેવાતી મિલકતોને થતું નુકસાન એ ભૌતિક જોખમ છે. યંત્રો અને સાધનોમાં કામ કરતા બંધ થઈ જાય. હવે આપણી કંપની હોય,
આપણે ઓલું મશીન લાવ્યા હતા, બી નામનું મશીન, બી નામની કંપની લાવી હતી ને જાપાનથી મશીન. એ મશીન હતું ને 5 કરોડ રૂપિયાનું હતું. હવે મશીન કામ કરતું બંધ થઈ જાય તો 2000 પ્રોડક્ટ હતી જે આપણે રોજ ઉત્પાદન કરતા હતા એ બંધ થઈ ગયું. હવે મશીન 10 દી બંધ રહેતો, 10 દી કંપનીને નુકસાન ગયું કે નહીં? તો આ ભૌતિક જોખમના લીધે. ઉદાહરણ તરીકે આપણી કંપની છે જે એરિયામાં ને લાઇટ જ નથી આવતી, હવે 15 દિવસથી લાઇટ જ બંધ છે, તો 15 દિવસ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ બંધ રહેશે. કંપનીને શું થઈ ગયું? જોખમ. પછી બંધ કરતા થઈ જાય. વહન દરમિયાન માલને નુકસાન થાય ત્યારે પણ જોખમ. વહન દરમિયાન એટલે કે પ્રોડક્શન ચાલુ હોય અને એને નુકસાન જાય. જેમ કે કાપડની કંપની હોય, કાપડની કંપનીમાં શું હોય? ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં એક મોટો લોટ હોય, આખો કાપડનો આખું મોટું બંડલ હોય અને એક આખી ડિઝાઇન તમે કોમ્પ્યુટરમાં ક્રિએટ કરી હોય અને એ ડિઝાઇનને કાપડ ઉપર પ્રિન્ટ કરવાની હોય. આપણે કાપડ લેવા જાય, ખબર? કાપડના આખા મોટા રોલ હોય. હવે ડિઝાઇનમાં 1-2% ફરક આવ્યો, બરાબર? ડિઝાઇન આપણે અહીંયા ફિટ કરી હતી અને કાપડ આપણે આમ ફિટ કર્યું હતું. હવે ડિઝાઇન સેજ આમ ઉપર ફિટ થઈ ગઈ તો એ આખા કાપડને અસર કરશે. તો એ આખો જે કાપડનો જે લોટ હતો ને એ 1.5 થી 2 લાખ રૂપિયાનો હતો, તો આપણે નુકસાન સીધું આવે. એટલે કહેવાનો અર્થ શું છે કે અહીંયા જ્યારે આપણું કામ શરૂ છે, ઉત્પાદન શરૂ છે ને, ત્યારે આવતું જોખમ, ત્યારે જે જોખમ આવે. જેમ કે આપણે ફૂડ પેકેટ હોય, બાલાજીનું પેકેટ હોય, એ પેકિંગ કરતા હોય તો પેકિંગ કરવામાં તમે જોયું છે ને, પેકેટ પરફેક્ટ પેકિંગ થયું હોય ઉપરથી નીચે, એડવર્ટાઇઝિંગ બધું વચ્ચે દેખાતું હોય, નામ ને બધું. હવે ઈ રોલ જરીક ઉપર નીચે થઈ ગયો હોય શું થાય? ઈ બરોબર એની સેન્ટરમાં નો થાય પેકિંગ, બરોબર ને? જ્યાં બાલાજીનું નામ લખ્યું ત્યાં જ પેકિંગ થઈ જાય. તો અડધું ઉપર ને અડધું નીચે, તો એ શું છે? આપણા ધંધા માટે નુકસાન છે. તો અહીંયા આપણે બધા મુદ્દાઓ પૂરા થાય છે. ટોટલ 6 ધંધાકીય જોખમના કારણો. આ જોઈ લો, ન સમજીને પૂછો, પછી આપણે વ્યવસાય શરૂ કરીએ. હવે આ વ્યવસાય છે ને એ તમારે 12મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 1 માં આવશે, એટલે અહીંયા એક સ્ટાર કરી નાખજો. 12મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 1 છે ધંધાનું સ્વરૂપ અને મહત્વ. એ ચેપ્ટરમાં એક ટોપિક આવશે કે ભાઈ સંચાલન એક વ્યવસાય છે, મેનેજમેન્ટ ઇઝ અ પ્રોફેશન. સો આ ચેપ્ટર નંબર 1 એટલે આપણા 12મા ધોરણ માટે કામનું છે. રેડી છે ભાઈ? નેક્સ્ટ પછી આપણો મુદ્દો છે ઈ છે આપણું વ્યવસાય એટલે પ્રોફેશન. વ્યવસાયમાં આપણને શું મળે છે ભાઈ? પહેલા આપણને ખબર હોવી જોઈએ, વ્યવસાયમાં આપણને ફી મળે. વ્યવસાયમાં આપણને શું મળે? ફી મળે. હવે વ્યવસાયની વ્યાખ્યા એવી છે કે તમે આ 12મા ધોરણમાં છે એ બોલું છું, તમે સૌથી પહેલા જે તે ક્ષેત્રનું જ્ઞાન પ્રાપ્ત કરો. એ જ્ઞાનનો લાભ તમે સમાજને આપો અને સમાજ બદલામાં તમને જે ફી આપે એને વ્યવસાય કહેવાય. ફરીથી બોલું છું, તમે પહેલા જે તે ક્ષેત્રનું જ્ઞાન પ્રાપ્ત કરો. એ જ્ઞાનનો લાભ તમે કોને આપો ભાઈ? સમાજને આપો. એટલે સમાજ તમને બદલામાં શું આપશે? ફી આપશે. એને વ્યવસાય કહેવાય. હવે આખું આપણે એક્ઝામ્પલથી સમજીએ. તમે જે તે ક્ષેત્રનું જ્ઞાન પ્રાપ્ત કરો એટલે તમે પહેલા MBBS કરો, તમે પહેલા ડોક્ટર બનો. પછી એ જ્ઞાનનો લાભ તમે સમાજને આપો એટલે સમાજની બીમારીઓ તમે ઠીક કરો. એ તમારી પાસે આવે કે સાહેબ મને આ બીમારી છે, મને આ પ્રોબ્લેમ છે, તમે એનો ઈલાજ કરો. એટલે બદલામાં તમને શું આપશે? ફી આપશે. ફી આપે ને ડોક્ટરને, આપણે ફી નો આપીએ? તો એ આખો જે પોર્શન છે એને શું કહેવાય? વ્યવસાય કહેવાય. સમજાણું? તમે વકીલ બનો એટલે જે તે ક્ષેત્રનું જ્ઞાન, એટલે કે તમે કાયદાનું જ્ઞાન પ્રાપ્ત કરો, તમે LLB કરો. પછી એ કાયદાનું જ્ઞાન પ્રાપ્ત કરી એનો લાભ કોને આપો? સમાજને આપો. એટલે કે સમાજમાં જે લોકોની ઉપર કેસ થયો છે કોર્ટમાં, એનો તમે કેસ લડો, બદલામાં તમને ફી આપે. તો એ શું થયું? વ્યવસાય. સમજાય છે ભાઈ? હા કે ના? હવે તમે જે તે ક્ષેત્રનું જ્ઞાન પ્રાપ્ત કરો એટલે કે તમે મેનેજમેન્ટ હોય, સંચાલન કેમ કરવું એનું જ્ઞાન પ્રાપ્ત કરો. તમે BBA કરો, પછી MBA કરો. પછી એનો લાભ તમે સમાજને એટલે કે કોઈ કંપનીને આપો. કંપની બદલામાં તમને શું આપે? ફી આપે. એટલે કે કંપની બદલામાં તમને કોઈ જે સેલરી આપે. એ આખો શું થઈ ગયો? વ્યવસાય થઈ ગયો. આટલું ક્લિયર? રેડી? તમે જે તે ક્ષેત્રનું જ્ઞાન પ્રાપ્ત કરો એટલે કે તમે શિક્ષક બનો.
તમે M.Com, B.Ed, M.Ed કે જે ડિગ્રી હોય એ કરો. પછી એનો લાભ તમે સમાજને આપો, એટલે કે શિક્ષક વિદ્યાર્થીઓને આપો. અને વિદ્યાર્થી બદલામાં તમને શું આપે? ફી આપે. વાર્તા પૂરી. આ બધા હું નામ બોલ્યો ને, ડોક્ટર, વકીલ, એન્જિનિયર, પછી આ સંચાલક, આ બધાય વ્યવસાયમાં આવે. આવું 12માં આવશે, હો ને? તો વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન અને તાલીમ અને વ્યવસાય શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે છે. અહીંયા અંડરલાઈન કરો. સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે છે, તેને વ્યવસાય કહેવાય. એટલે વ્યવસાયમાં હંમેશા ફી મળે આપણને. ફીસ સ્વરૂપે તમને પૈસા મળે. વ્યવસાય કરતી વ્યક્તિ જે તે વ્યવસાય સંગઠન સભ્યપદ મેળવવું પડે. વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ એક અહીંયા અંડરલાઈન કરો. આ બી 12માં આવશે. વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ એટલે કે ઉદાહરણ તરીકે તમે LLB કરો વકીલ બનવા માટે, તો તમારે LLB માટે એનું સંગઠન છે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. આનું એક સભ્યપદ તમારે પ્રાપ્ત કરવું પડે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તમને લાયસન્સ આપે ને તો જ તમે વકીલ તરીકે પ્રેક્ટિસ કરી શકો. તો આવી રીતના તમે ઉદાહરણ તરીકે MBA કરો. તો MBA કરો ને તો તમારે IIM માંથી તમે MBA કરી હોય તો IIM હોય કે કોઈ યુનિવર્સિટી હોય એનું સભ્યપદ તમારે મેળવવું પડે. આવું 12મા ધોરણમાં આવશે. સંગઠન દ્વારા સ્થાપિત આચાર સંહિતાનું પણ પાલન કરવું પડે. આ બી 12માં આવશે. આચાર સંહિતા એટલે બાજુમાં લખો કોડ ઓફ કન્ડક્ટ, આપણી ભાષામાં લખો નીતિ નિયમો. કોડ ઓફ કન્ડક્ટ અંગ્રેજીમાં એને કહેવાય છે, ગુજરાતીમાં લખો નીતિ નિયમો. તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ જે બી નિયમો બનાવ્યા છે ને એનું વકીલે શું કરવું પડે? પાલન કરવું પડે. તમે MBBS કરો તો તમારે એમ્સ નું સભ્યપદ મેળવવું પડે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, એમ્સ. તો એમ્સે જે નીતિ નિયમો બનાવ્યા કે ભાઈ ડોક્ટરે કેમ કામ કરવું, ડોક્ટરે દર્દીની જીવ કેમ બચાવવો, કયા હદ સુધી ડોક્ટરે પોતે લડવું જોઈએ, કોઈ ભ્રષ્ટાચાર ન કરવો જોઈએ, બરાબર? તો આ બધું ધ્યાન રાખવું પડે. જેમ કે ચાર્ટર્ડ એકાઉન્ટ સેવા આપતી CA ની વ્યવસાયિક લાયકાત મેળવવી પડે છે અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાનું સભ્યપદ મેળવવું પડે છે. અહીંયા કેમ તમે LLB કરો તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું સભ્યપદ મેળવવાનું, MBA કરો તો IIM, MBBS કરો તો એમ્સ. એવી રીતના તમે CA કરો તો તમારે શું આપ્યું છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા, ICAI નું તમારે સભ્યપદ પ્રાપ્ત કરવું પડે. અને ત્યાં નીચે લખી નાખજો અહીંયા CA બરાબર ICAI. એટલે કે CA ની ડિગ્રી તમને આ સંસ્થા આપશે. આ સંસ્થા દિલ્હીમાં આવેલી છે. આ એનું ફૂલ ફોર્મ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા, જેને ICAI તરીકે કહેવામાં. એટલે CA બરાબર ICAI કરી નાખો. આ ICAI એવું છે વ્યવસાયિક સંગઠન છે. ઓકે, ડોક્ટર, વકીલ, સોલિસિટર, ચાર્ટર્ડ એકાઉન્ટ વગેરે વ્યવસાયિક વ્યક્તિઓ કહેવાય છે ને વ્યવસાયિક આવડતોનો ઉપયોગ કરી નોકરી માટે પણ થઈ શકે. જેમ કે ડોક્ટર હોય તો હોસ્પિટલમાં એને શું મળે ભાઈ? એને સેલરી મળે. જેમ તમે MBA ની ડિગ્રી કરીને તમે કોઈ કંપનીનું મેનેજમેન્ટ સંભાળો તો બદલામાં તમને શું મળે? વેતન મળે, બરાબર? તો એને પણ આપણે શું કહેવાય? એને પણ વ્યવસાય જ કહેવાય, બરાબર? અહીંયા ડોક્ટર, વકીલ, અહીંયા સોલિસિટર એટલે શું થાય? સોલિસિટર એટલે કાઉન્સમાં લખો કાયદાનો જાણકાર. સોલિસિટર એટલે કાઉન્સમાં લખો કાયદાનો જાણકાર. સોલિસિટર એટલે કાઉન્સમાં લખો કાયદાનો જાણકાર. હવે કાયદાનો જાણકાર મોટા ભાગે કોઈ વકીલ જ હોય, બરોબર? આપણે કહીએ કે વકીલ જ કાયદાનો જાણકાર હોય. અને સોલિસિટર ક્યારે કહેવાય? જ્યારે કોઈ કંપનીમાં કામ કરતો હોય, બરાબર? જેમ કે હું એક વકીલ છું, મેં LLB કરેલું છે. હવે રિલાયન્સ કંપની છે, તો રિલાયન્સ કંપનીની અંદર હું જોબ કરું છું. રિલાયન્સ કંપનીને કોઈ પણ કાયદાકીય પ્રોબ્લેમ આવી હોય, કોઈ વ્યક્તિ એના ઉપર કેસ કર્યો હોય કે કોઈ પણ કોર્ટની મેટર હોય, તો હું રિલાયન્સ કંપનીને કેમ સલાહ સૂચન આપું? એ લોકોનો એડવાઇઝર બનું.
એ સોલિસિટર છે. એના બદલામાં તમારે દર મહિને પગાર દેવાનો. એનું કામ ખાલી હું કંપનીને કાયદાનું જ્ઞાન આપવાનું. કંપનીને કાયદાકીય કઈ પ્રોબ્લેમ થાય ને તો એ વ્યક્તિ એની માટે જવાબદાર હોય. આ સમજાય છે ભાઈ? આમાં કોઈને કઈ ડાઉટ છે વ્યવસાયમાં? ઓકે. સમજાય છે ને? તો વાંધો નહીં. સૌથી પહેલા આપણે વ્યવસાયમાં શું જોયું કે પહેલા જે તે ક્ષેત્રનું તમારે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. એ જ્ઞાનનો લાભ તમારે કોને દેવાનો છે? સમાજને દેવાનો છે. સમાજ બદલામાં તમને શું આપે? ફી આપે. બરાબર. જે બી તમે વ્યવસાયિક જ્ઞાન પ્રાપ્ત કરો ને એનું વ્યવસાયિક મંડળ હોય. જેમ કે તમારે સીએ કરવું હોય તો ICAI નામની સંસ્થા હોય જે તમને સીએ ની ડિગ્રી આપે. એમ LLB ની ડિગ્રી હોય એના પછી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે તેનું વ્યવસાયિક મંડળ છે. એ વ્યવસાયિક મંડળે બનાવેલા નીતિ નિયમો એટલે કે આચારસંહિતાનું પણ તમારે શું કરવાનું છે? પાલન કરવાનું છે. આટલું ક્લિયર? તો એ જ બધા અહીંયા લક્ષણો છે. સૌથી પહેલું આપણે અહીંયા લક્ષણ છે કે વ્યવસાયિક વ્યક્તિએ વ્યવસાય માટે શું કરવું પડે? વિશિષ્ટ જ્ઞાન, ચાતુર્ય અને વ્યવસાય શિક્ષણ પ્રાપ્ત કરવું પડે. એટલું અંડરલાઈન કરો. વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. હવે તમારે ડોક્ટર બનવું હોય તો શું કઈ ડિગ્રી પ્રાપ્ત કરવી પડે? MBBS. હવે તમે LLB કરીને ડોક્ટર બની શકો? ભાઈ મેં તો LLB કર્યું, લાવો ઓપરેશન કરી નાખું તમારું. હાલે? નો હાલે. પછી તમે એમ કહો કે મેં તો MBBS કરેલું, લાવો તમારો કેસ લડી લો. હાલે? નો હાલે. તો જે તે ક્ષેત્રનું જ્ઞાન છે જે તે ક્ષેત્રમાં જ કામ આવે. તેને શું કહેવાય આપણે? વિશિષ્ટ જ્ઞાન. પછી બીજું શું કીધું છે કે સેવાના બદલામાં આપણને શું મળે? અહીંયા ફી મેળવે. તો એટલું અંડરલાઈન કરો, ફી મેળવે છે. તો અહીંયા આપણે એવું કીધું છે કે વ્યવસાયિક વ્યક્તિનો ફીનું ધોરણ તેની આવડત, જ્ઞાન અને અનુભવને આધારે અલગ અલગ હોય. જેમ કે તમે તમારા ઘરની આજુબાજુ કોઈક ડોક્ટર હોય તો અમુક ડોક્ટરની ફી 30 રૂપિયા જ હોય ને? ઘરની આજુબાજુ નાના મોટા ડોક્ટર હોય 30 કે 50 રૂપિયા તપાસ ફી હોય. અમુક સ્પેશિયાલિસ્ટ હોય એની ફી 1000-10,000 રૂપિયા હોય, ખાલી બતાવવાના 10,000 રૂપિયા લે. તમને જે કોઈ પ્રોબ્લેમ થયો હોય, મેડિકલ પ્રોબ્લેમ, એ ખાલી બતાવવાના 10,000 રૂપિયા લે. અમુક વકીલ હોય ને એની ફી ખાલી 500 રૂપિયા જ હોય, 200 રૂપિયા જ હોય, 100 રૂપિયા જ હોય. તમે ચા પાઈ દો તોય હાલે. હા કે ના? અમુક વકીલ હોય ને સુપ્રીમ કોર્ટના, એની ફી 5-5 લાખ રૂપિયા હોય. એક હિયરિંગ ને એક વાર તમારી ઘરે ખાલી કોર્ટમાં આવે ને તમારો કેસ જે લડે, આપણે પિક્ચરમાં જોઈએ જ ને કે ભાઈ કોઈ આરોપી હોય એના વતી કોઈ વકીલ કેસ લડતો હોય, તે એક હિયરિંગના 5-5 લાખ રૂપિયા લે. છે બે વકીલ, છે બંને ડોક્ટર, પરંતુ શું છે? એની ફી કેના ઉપર આધારિત છે? એની આવડત, જ્ઞાન અને અનુભવને આધારે છે. બરાબર? તો જેટલું તમારી પાસે જ્ઞાન હશે એટલું તમે વ્યવસાયમાં શું કરશો? તરક્કી કરશો. કોઈક વ્યક્તિ મેનેજર હોય, કોઈ વ્યક્તિએ શું કરેલું છે ભાઈ? MBA કરેલું છે, અને આ વ્યક્તિ શું બને છે? કંપનીનો મેનેજર બને છે. તો કોઈક કંપનીમાં જેમ કે તમે મેનેજર હો, તમે MBA કર્યું છે, તમે મેનેજર છો, તમારો પગાર 20,000 રૂપિયા છે. અમુક કોઈ વ્યક્તિ હોય એને MBA જ કરેલો હોય, એ મેનેજર જ હોય રિલાયન્સ કંપની કે અદાણી કંપનીમાં, એનો પગાર મહિને 4 લાખ રૂપિયા હોય, તમારો 20,000 છે. પોસ્ટ ભલે હરખી હોય, લાયકાત ભલે હરખી હોય, પરંતુ બે પાસે નોલેજ કેવું છે? અલગ અલગ. વ્યવસાયિક વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું હોય? પ્રાથમિક ઉદ્દેશ્ય સેવાનો હોય. અહીંયા કાઉન્સમાં લખો ગૌણ ઉદ્દેશ્ય નફાનો. અહીંયા ગૌણ ઉદ્દેશ્ય લખો નફાનો. અને બાજુમાં અહીંયા જ લખજો, અહીંયા ગૌણ ઉદ્દેશ્ય નફાનો હોય. એટલે ફર્સ્ટ પ્રાયોરિટી છે ને સેવાને આપે, સેકન્ડ પ્રાયોરિટી નફાને આપે. નફો એટલે આપણી ફી. એ ડોક્ટર પાસે તમે જાઓ તો ડોક્ટરને કહો, જો સાહેબ અહીંયા મને વાગ્યું ને, અહીંયા હું એક્સિડન્ટ થયો અને મારો હાથ ભાંગી ગયો, ફટાફટ પેશન્ટને દાખલ કરો કે ને, ફટાફટ દાખલ કરો, પ્લાસ્ટર મોટું મારી દે. તો પહેલા તમને જે દુઃખ અહીંયા જે દુખતું હોય ને, દર્દ થતું હોય એમાં રાહત આપે. તો પહેલે તમારી સેવા કરી, તમને હાજા કર્યા ને, પછી તમને બિલ પકડાવે, આ લ્યો 25,000 રૂપિયાનું બિલ. તો પહેલો એનો ઉદ્દેશ્ય સેવાનો હતો, એ સેવા થકી ફી મેળવવાની છે. એટલે બીજો ઉદ્દેશ્ય એનો છે? નફાનો છે. બીજો ઉદ્દેશ્ય પૈસા કમાવાનો છે. આવક મેળવવા માટેની કેવી પ્રવૃત્તિ છે? સ્વતંત્ર પ્રવૃત્તિ છે. અંડરલાઈન કરો, સ્વતંત્ર પ્રવૃત્તિ. હવે વ્યવસાયિક લોકો કોઈની અંડર કામ ન કરતા હોય મોટા ભાગે. એવું બની શકે કે અંડર કામ કરો. જેમ કે તમે વકીલ છો, તમે ડોક્ટર છો, તો તમે ડોક્ટરમાં MBBS કે MS કર્યું તો તમે તમારું ખુદનું ક્લિનિક નાખી શકો કે નહીં?
આગે ને તમે LLB કરો તમારી ખુદની જ વકીલની ચેમ્બર બનાવી શકો, બને કે ન બને? એ સ્વતંત્ર વ્યવસાય થઈ ગયો. હવે તમે MBBS કર્યું છે અને તમે ડોક્ટર છો, તમે કોઈ હોસ્પિટલમાં નોકરી કરતા હો અને હોસ્પિટલમાં તમને એમ કે સવારના 8 થી લઈને સાંજના 5 સુધી તમારે નોકરી કરવાની છે, તો ત્યાં તમે સ્વતંત્ર નથી, ત્યાં તમે બંધાયેલા છો. ત્યાં બદલામાં તમને શું આપે છે? પગાર આપે છે. તો તમે એમ પણ કરી શકો અને તમે સ્વતંત્ર વ્યવસાય પણ કરી શકો. તો વ્યવસાયિક પ્રવૃત્તિને ઉત્પાદન સાથે સંબંધ નથી, પરંતુ વિવિધ વ્યક્તિઓની અંગત ધંધાકીય જરૂરિયાતો સંતોષવામાં આવે છે. દાખલા તરીકે વકીલ ફી મેળવીને અસીલ માટે કોર્ટની કેસ લડે છે, તો આ સેવા છે. અહીંયા ઉત્પાદન કોઈ નથી કરવાનું. એવું બને કે વ્યવસાયમાં તમારે મહિને એકાદો કેસ આવે, એવું બને કે મહિને તમારે 100 પણ કેસ આવે. ડોક્ટર હોય ને એવું બને કે આખા દીમાં 1-2 પેશન્ટ જ આવે, કોક દી એવું બને કે આખા દીમાં 200 પેશન્ટ આવે. તો અહીંયા વ્યવસાયમાં આવક કેવી છે? અનિશ્ચિત. બરાબર. તો જે તે વ્યવસાય સંગઠને નક્કી કરેલા વ્યવસાયિક આચારસંહિતાનું પાલન કરવું આવશ્યક છે. જેમ કે આપણે આગળ જોઈ ગયા, CA તો ICI, ડોક્ટર તો એમ્સ. બરાબર. તો અહીંયા અંડરલાઈન કરો, વ્યવસાયિક સંગઠન નક્કી કરેલા આચારસંહિતાનું પાલન કરવું આવશ્યક છે. અને અહીંયા કેવું છે? વ્યવસાયમાં મળતું નાણાકીય વળતર અનિશ્ચિત. અહીંયા અંડરલાઈન કરો, નાણાકીય વળતર કેવું છે? અનિશ્ચિત. તો કહેવાનો અર્થ શું છે કે તમને મહિને 1000 રૂપિયા મળે અને એવો સમય આવે તો તમે મહિને 10 લાખે પાડી લ્યો. જેમ કે ડોક્ટર હોય, તમે બહુ સામાન્ય ડોક્ટર છો, તમારી ફી કેટલી છે? 30 રૂપિયા. તમારા ઘરની પાસેના ડોક્ટર હોય, હાવ નાનું એવું ક્લિનિક હોય, રોજ 2-5 પેશન્ટ આવતા હોય, 30-30 રૂપિયામાં રોજના 200-300 રૂપિયા કમાતો હોય. કોરોના આવી જાય, કોરોનામાં બધા બીમાર પડતા હોય, એ ડોક્ટર તો ચાંદી થઈ ગયું ને. હા કે ના? રોજના 100-200 પેશન્ટ આવે, એ રોજના 5-10 હજાર રૂપિયા કમાઈ લે. બને કે ન બને? તે આવક કેવી છે ભાઈ? અનિશ્ચિત છે. દરેક વ્યવસાયમાં આવક કેવી હોય? અનિશ્ચિત હોય. બરાબર. તો અહીંયા આપણા વ્યવસાયના લક્ષણો પૂરા થાય છે. એટલું જોઈ લો, ન સમજાઈને પૂછો. બોલો. હા, એ ફી દેવાની આપણે ખાલી. એ જીતે હારે બીજો પ્રશ્ન છે. એ ખાલી તમને કોર્ટમાં રિપ્રેઝન્ટ કરે ને એની ફી ખાલી. ડોક્ટર હોય, જેમ કે આપણું એક્સિડન્ટ થયું, બરોબર, આપણને મગજમાં કંઈક વાગી ગયું, બ્રેન હેમરેજ થયું, હવે તમે હોસ્પિટલમાં દાખલ થયા, તો ડોક્ટરે કીધું કે ભાઈ એનો બ્રેન હેમરેજ, બ્રેન સર્જરી કરવી પડશે, 25 લાખ રૂપિયા થશે. આવું બને ને? આવું બનતું હોય, ઘણા લોકો સાથે એવું બનતું હોય. તો તમે ગમે એમ એરેન્જમેન્ટ કરીને 25 લાખનો મેળ કરીને બ્રેન સર્જરી કરી. બ્રેન સર્જરી કરી, ઓપરેશન દરમિયાન એ વ્યક્તિ મૃત્યુ પામી ગયો, પેમેન્ટ તો તોય આપણે દેવાનું છે, એ જીવી જાય તોય દેવાનું છે. એ વસ્તુ આખી અલગ છે કે ભાઈ તમને એમાં સફળતા મળે કે નિષ્ફળતા, એનો ચાર્જ પે કરવો પડે તમારે. બરાબર છે? મારી ઓનલાઈનમાં કોઈને કઈ ડાઉટ છે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.